સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ શ્લોક લખ્યો છે તે પ્રમાણે મહારાજ આપણને કરાવશે. આપણે ભલે આપણે ના કરવું હોય એ કરાવશે. નિજાત્માન બ્રહ્મરૂપ એ શ્લોક લખ્યો છે તે પ્રમાણે મહારાજ આપણને કરાવશે. આપણી તાકાત નથી, પણ એ કરાવશે, એ મદદરૂપ થશે. ને પુષ્પના હાર છે તે સર્પ છે. અમારે રોજ કેટલા સર્પ ઢગલા મોટા મોટા અજગર એ રસ્તે હવે ચાલ્યા છીએ તે મહારાજ કરાવશે. તો મહારાજ કરાવશે એટલે આપણે ચિંતા રહી કરવું પડે. આપણે જો લાખ રૂપિયાની લોટરી ખોલવાની હોય તો 1 રૂપિયો તો નાખવો જ પડે. 1 રૂપિયો નાખે નહીં તો લાખ રૂપિયા અટકે ના. એટલે એટલો તો પુરુષ પ્રયત્ન કરવો જ પડશે. બાકી તો પુરુષ પ્રયત્ન કરતાં પત્તો ના પડે. એવી બધી આ વાત છે. 3 દેહથી પોતાનું સ્વરૂપ જુદું માનવું. હવે ક્યાં પત્તો પડે? 3 દેહ જાગ્રતમાં ઠેકાણું રહેતું નથી. ક્યાં ઉડાઉડ કરીએ છીએ જાગ્રત. તો સપનામાં તો ક્યાં ઠેકાણું રહે? સપનામાં તો આ છેડથી પેલે છેડે અને જાત જાતના સપનાની અંદર સપના એ પહોંચાય એમ નથી. 3 દેહથી પણ સૌ જુદું માનવું. અને કારણ હાથમાં જ ના આવે. કારણ દેહની વાત કોઈ કરી જ નથી. મહારાજને ભગવાન જાણવા, 3 દેહથી પોતાનું સૌ જુદું માનવું, મહારાજને ભગવાન જાણવા, પુરુષોત્તમ જાણવા, સર્વેના નિયંતા જાણવા, પરબ્રહ્મ જાણવા, કર્તુમ અકર્તુમ ને અન્યથા કર્તુમ જાણવા. એવી ઉપમા બીજાને દેવાય નહીં. તો ભગવાનને એક જ ને. તો ભગવાન જેવા સંત હોય એ વાત કરે. ભાઈ કોક સમય વાત કરે કે રોજ ના કરે. આ તો બધી મોટી શક્તિઓ છે એ જ્યાં ત્યાં ના વપરાય ને. એવી ઉપમા બીજાને દેવાય નહીં. એ તો મહારાજ એકને જ દેવાય. ને બીજા સર્વે પુરુષ છે ને મહારાજ પુરુષોત્તમ છે. ને અનેક કોટી પુરુષ છે ને અનેક કોટી ઈશ્વર છે ને અનેક કોટી અક્ષર છે. કોટી અક્ષર, હા, અનંત કોટી મુક્તો છે. અક્ષરના સાધનો પામેલા અનંત કોટી અક્ષર મુક્તો છે. અને અનેક કોટી પુરુષ છે ને અનેક કોટી ઈશ્વર છે ને અનેક કોટી અક્ષર છે. ત્યારે વાઘે ખાચરે પૂછવું છે, અક્ષર એક કહેવાય છે ને અનેક કોટી કેમ કહો છો? ત્યારે સ્વામી બોલ્યા છે, ધામરૂપ અક્ષર એક જ છે, બીજા અનંત કોટી અક્ષર છે. ધામરૂપ અક્ષર જે ધારણ કર્યું છે અનાદિકાળથી, માયા પણ ના હોય એ પહેલાંથી ધારણ કર્યું છે. તો એ એક જ છે. એવા ધામરૂપ બધાને ધારણ કરે. તો બીજા બધા અક્ષર છે. મહારાજનું સુખ લે છે. બીજું કોઈ ઈચ્છા નથી. દિવ્યતનું પામીને અક્ષરનું સુખ, મહારાજનું સુખ લીધે રાખે છે. એ બધા અક્ષરરૂપ થઈને, અક્ષરરૂપ પહેલાં બદ્ધ હતા, પછી અક્ષરરૂપ થઈને મુક્ત થઈને મહારાજનું સુખ લે છે. એ બદ્ધ પણ ના કહેવાય. એમ કે કેટલી સાધના કરી છે ત્યારે આ દરજ્જે પહોંચ્યા છે. એટલે બદ્ધ પણ ના કહેવાય. એમને જ એ અક્ષર મુક્ત થયા છે. મહારાજ અને અનેક કોટી પુરુષ છે ને અનેક કોટી ઈશ્વર છે ને અનેક કોટી અક્ષર છે. ત્યારે વાઘે ખાચરે પૂછ્યું છે, અક્ષર એક કહેવાય છે ને અનેક કોટી કેમ કહો છો? ત્યારે સ્વામી બોલ્યા છે, ધામરૂપ અક્ષર એક જ છે ને બીજા અનંત કોટી અક્ષર છે.
પછી હરિશંકરભાઈ પૂછ્યું જી, ધામરૂપ અક્ષર મૂર્તિમાન છે તે સી રીતે છે? હવે આનંદકોટી બ્રહ્માંડ ધારણ કરે તો વાત બરાબર છે, પણ અક્ષર મૂર્તિમાં છે તે સી રીતે કે બધા સરખા લાગે અને બીજા એમના કરતાં સારા લાગે. અક્ષર એક કહેવાય છે ને અનેક કોટી કેમ કહો છો? ત્યાં સ્વામી બોલ્યા છે ધામરૂપ અક્ષર એક જ છે ને બીજા અનંત કોટી અક્ષર છે. પછી હરિશંકરભાઈ પૂછ્યું છે ધામરૂપ અક્ષર મૂર્તિમાન છે તે સી રીતે છે? તે સ્વામી કહ્યું છે મૂર્તિમાન આપણા જેવા જ છે ને ભગવાન જેવા જ કહેવાય. આપણા જેવા સ્વામી કહ્યું ને પારસભાઈ રૂપારી ના હોય, એ તો પથ્થર બીજો પથ્થર જેવી જ હોય, પણ જે અડે તો લોઢાને સોનું કરી દે એવું છે. મૂર્તિમાં આપણા જેવા છે ને ભગવાન જેવા જ કહેવાય ને ભગવાનથી કામ થાય એટલું તેમનાથી થાય છે. આ તો અનુભવની વાત છે. છેટે રહે અને એકવાર જોયું અને બધું જ્ઞાન થઈ જાય એવું ન થાય. એ તો ડોહા જ લાગે. બધા ભૂલા પડ્યા ને ઓલા માનતા માની કે ગુનાજીત અક્ષર ધામમાં જાય તો સિદ્ધેશ્વર માધુર માનતા માની. અને એક જાય તો બેલો ખડક્યો, સ્વામી ઠેકાણે પડે એવી રીતે. સ્વામી કે તારું મરણ નહીં મરે. પછી આવા તે કેવી રીતે જાણતા હશે? સાવ મનુષ્યથી પણ ઉતરતા જાણતા હોય ત્યારે આવો ભાવ થાય. એટલે મનુષ્ય રૂપે આવે ત્યારે એવું જ હોય. એ તો ભેગા રહીને જ્ઞાન શીખે, જાણે ધ્યાનપૂર્વક તો ખબર પડે. અને શાસ્ત્રીમાં કેટલી લડાઈ કરી છે અક્ષર માટે. બીજા બધા અક્ષર કોણ ના પાડે છે, અને મૂળ અક્ષર એક જ એ મારાને ધારણ જે અક્ષરધામ છે એ એક જ છે. એના શાસ્ત્રી મહારાજે બધા પાસા મેળવ્યા. જ્યાં જાય ત્યાં ખબર પડે કે આ અક્ષર છે, અક્ષરની વાત નીકળે, મૂળ અક્ષરની વાત, તો ત્યાં સ્વામી લડાઈ લે, આર્ગ્યુમેન્ટ કરે, બધું કરે, પણ નમતું ન મૂકે. એમ કે છે ખરેખર વાસ્તવિક છે તો શા માટે દબાઈ જવું? પણ બીજા દ્રોહી છે, ગોપાલ સ્વામીને અક્ષર કે બીજા બધા કે જાત જાતનું ઊભું કરે. એકવાર તો હરિપ્રસાદ ચોકસી કોપળવાડીમાં બધા પ્રવચન કરતા, તો કે માણકી ઘોડી અક્ષર છે, દાદા કહે દરબાર અક્ષર છે, એ બધી વાત કરી. તે સ્વામી બીજું કાંઈ ન બોલ્યા. યોગીયા પણ પ્રવચનનો વારો આવે ને તે સ્વામી કહે કે મૂળ અક્ષર ગુણાત્યન સ્વામી છે. આર્ગ્યુમેન્ટ કાંઈ વાત કરીને આગળ ચાલ્યા ગયા. પણ એવું છે એટલે દ્વેષભાવ હોય તો બધાને આવી બધી વાતો કરે, પણ જે અસલી છે જો ટક્યા. બીજા બધા ગોપાલ સ્વામી મૂળાક્ષર કહેનાર એ બધા ઉડી ગયા, એ બધી કંઈ ઠેકાણું ના રહે. હરિશંકર પૂછે ધામરૂપ અક્ષર મૂર્તિમાન છે તે સી રીતે કે? ત્યારે સ્વામીએ કહ્યું છે મૂર્તિમાન આપણા જેવા જ છે, ભગવાન જેવા જ કહેવાય. ભગવાનથી કામ થાય તેટલું તેમનાથી થાય. પુરુષ પ્રકૃતિ અક્ષર સર્વેના એ ભગવાન છે. બધા પુરુષ પ્રકૃતિ ખાલી મહારાજ પર છે, બાકી એ ભગવાન જ છે. ફરી પૂછ્યું છે પુરુષોત્તમ અહીં અવતાર ધરીને આવ્યા છે તે ભેળા ધામરૂપ અક્ષર અહીં આવ્યા છે કે નહીં? અક્ષરના પડછંદા મૂર્તિમાન રૂબરૂ પૂછે એ અધરતાલ નહીં કે માની લેવો કે અક્ષર છે,
એવું નહીં. મૂર્તિમાં જ પૂછી છે બધી. ત્યાં સ્વામી ઉત્તર કર્યો છે, પુરુષોત્તમ ભેળા અહીં આવ્યા છે ને પુરુષોત્તમની આજ્ઞાએ કહીને અનેક જીવના કલ્યાણ અર્થે અહીં જ રહ્યા છે. ભગવાનની આજ્ઞા, એની આજ્ઞા વિના કાંઈ ના કરે. ભગતજી મારે ભગતજી એક કીર્તન છે, ભગતજીની આજ્ઞા ધરીને વિચારે સ્વામી આજે તો આજ્ઞાથી એમને કાંઈ ના કરે. ફરી પૂછ્યું છે, ધામરૂપ અક્ષર બીજા અક્ષર કોટીને લીન કરે તે શી રીતે છે? ધામરૂપ અક્ષર બીજા અક્ષર કોટીને લીન કરે તે શી રીતે છે? તેનો ઉત્તર સ્વામીએ કર્યો છે, લીન કરવાની સમર્થ છે, તે લીન કરવા હોય તે કરે. સમર્થ છે પણ બધું ફેંક ના કરે. ઐશ્વર્ય એ તો બધું કંટ્રોલમાં હોય. એ તો કેટલી ઉથલપાથલ થઈ જાય. મહારાજે પોતે વાત કરી કે પગલાં અંગૂઠે કરીને એક પૃથ્વીને હલાવે તો અનંત બ્રહ્માંડની પૃથ્વી હલી જાય એવી છે. તેમ તો બહુ સાચવવું પડે, એમને કંઈ ક્રિયા ના થાય. પણ લીન કા સમર્થ છે એટલી વાત કહી. કરવું હોય કે ના કરવું એમની મરજીની વાત, પણ લીન કા સમર્થ છે. મહારાજ માટે એવું કહેવું છે કે એક અક્ષરને લીન કરે મહારાજ, અક્ષરને પણ લીન કરે એ તે મહારાજ. એટલે બધું જોડ અને આપણે બધી વાત કરીએ છીએ બધું, પણ અમુક ઐશ્વર્ય તો ભગવાન જોડમાં ખરા. હંમેશા જોડ બીજા કોઈ પણ બ્રહ્માંડમાં જાય તો મહારાજ ભેગા સ્વામી જાય જ. તેમનાથી થાય છે પુરુષ પ્રકૃતિ અક્ષર સર્વેના એ ભગવાન છે. અહીં ભગવાન એટલે ઉપાસ્ય મૂર્તિ નહીં, પણ તો અક્ષર મુક્તોથી પર એવો અર્થ છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, શિવજીના ગળામાં રહીને સાપ ગરુડની સામે વાળા મારવા માંડ્યો. તારે ગરુડે કહ્યું છે એ તારું બળ નથી પણ શિવજીનું બળ છે, તેથી મારું જોર ચાલતું નથી. તેમાં આપણે દુઃખ આવે ત્યાં ભગવાન તથા સાધુને બાજી પડવું, એટલે કાળ કર્મને માયા કોઈનું બળ ચાલે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ઇન્દ્રિયાદિક ક્ષેત્ર થકી કોઈ ઉઘરે એમ નથી. ઇન્દ્રિયાંતરનો મામલો અનંત એ જ જન્મ લેવડાવે છે. ઇન્દ્રિયાદિક ક્ષેત્ર થકી કોઈ ઉઘરે એમ નથી. માટે વચનાવટમાં કહ્યું છે તેમ નિયમરૂપી બેડીમાં રહે તે ઉઘરે. અને નિયમરૂપી બેડી એટલે મહારાજે કરેલા નિયમ, બીજા નિયમ નહીં. બીજા નિયમ તો એના કરતાં ઉત્તમ નિયમ હોય, ટોપ. પણ એ નહીં, મહારાજે આપેલા નિયમ અમારે એ ઉઘરે. ને બ્રહ્માદિક કાંઈ અણસમજ્યું કે અજ્ઞાની નહોતા, પણ તેને મોટા સાધુ વિના બીજા કોઈ જીતાઈ શકે જ નહીં. ને મોટા સાધુ છે તે કળ બતાવે, છળ બતાવે અને યુક્તિ બતાવીને ઇન્દ્રિયોને જીતાડે ને મોક્ષ પણ કરે. બધું એમને જેમ ઓલા ઉપરી હોય ને બધા કરાટે ને બધાને ઉપરી એ બધું શીખવાડે. કળ બતાવે, છળ બતાવે, બધું બતાવે. એટલે ઇન્દ્રિયોને જીતવા, આ તો શરીરને જીતવા નથી, આ ઇન્દ્રિયોને જીતવા. એક ઇન્દ્ર કવલા તોડી નાખે આવી છે. શું જીતા? આંખ કંટ્રોલમાં રાખવો જોઈએ. અને બધા આપણે પસાર થતા એ બજારમાંથી કંટ્રોલમાં રાખો આંખ. કેટલું અઘરું છે તે રીતે એ જીતાયો નથી. અને મહારાજે તો કહ્યું કે સભા બેઠી હોય રૂપાંશ્રી ખાલી આવી જાય તો બધાનું મન ખેંચાય. એટલે ઇન્દ્રિયોને જીતવાનું બહુ મુશ્કેલ છે. પણ મોટા પુરુષ હોય એ શીખવાડે,
એ કળ બતાવે, આમ કરવું તે જીતાય. ને મોટા થાય તે કળ બતાવે, છળ બતાવે, યુક્તિ બતાવીને ઇન્દ્રિયોને જીતાડે ને મોક્ષ પણ કરે. ઠેઠ મોક્ષને અડાડી દે. હવે પાસે બીજું કાંઈ હવે મોક્ષ જ છે, મોક્ષની ચાવી છે. પોતાનું બળ વાપરે તો કુસ્તી ફેંકી દે તમને, યુક્તિથી જીતાડે, કળથી બળ. એ પણ મોટા પુરુષ બધું જાણે, એમને જીતેલો જ છે બધું, એને બધું કળ શીખવાડે. ને પોતાને બળે જીતવા જાય તો સાવ બંધન થાય. ત્યાં રાજાની રાણીએ 6 દીકરાને વૈરાગ ચડાવીને ત્યાગી કર્યા, તેની વાત કરી. વિશ્વાવસુ ગંધર્વની કુંવરી ને ઋતુધ્વજ રાજાની રાણી મદાલસાએ દીકરા વિકાંત, સુબાહુ અને શત્રુમર્દનને બાળપણામાં હાલડા ગાતી વેરા આત્મજ્ઞાન કરાવેલું. આત્મજ્ઞાન કરાવેલું. તે નામ તો આત્મા છું, ત્યાંથી તે જ્ઞાન કર્યું. તારે દુનિયાને કંઈ લેવા દે, તે બધા જ્ઞાની થયા. ને હાલડા ગાતી વેરા આત્મજ્ઞાન કરાવેલું. મોટા થઈ ત્રણેય સંન્યાસ લીધો. ચોથો પુત્ર અલર્ક તેના પિતા પાસે રહેવાથી માનવસામું કહી ન શક્યો. છેવટે મોટા પુત્ર વિક્રાંતને રાણીએ બોલાવીને કહ્યું, તારો એક ભાઈ બાકી રહી જાય છે. તું તારા પિતાને કહે કે રાજગાદીનો વારસ હું છું, એટલે અલર્કને છૂટો કરશે. આમ કરવાથી અલર્કને રાજાએ તેની મા પાસે જવા દીધો. મદાલસાએ તેને વૈરાગ ચડાવ્યો ને વનમાં મોકલી દીધો. તેના ગયા પછી મોટો પણ વનમાં ચાલ્યો ગયો. આમ પુરાણમાં 6 નહીં પણ 4 દીકરાની વાત આવે છે. તેમ સર્વે ઇન્દ્રિયો અંતઃકરણ એવા મલિન છે, તે શુદ્ધ થાય તેવા નથી. એનાથી પર થાય તો જ છૂટાય, બાકી તો બધી ઇન્દ્રિયો. માટે એનું માનવું જ નહીં. ને પોતાનું નિજાત્માન બ્રહ્મનું માનવું એટલે સર્વે જીતી જ ચૂક્યા છે. પોતાને દેહથી અલગ માનવું તો જ બધું મેળ પડે, સરવારો આવી રહે. નહીં તો સરવારો મળે જ નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય.